આપ જોઈ રહ્યા છો વાયન ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. વડોદરા શહેરમાં ગોત્રી વિસ્તારમાં આવેલ સત્યનારાયણ લોન્સ ખાતે ચતુરભાઈ ખોડાભાઈ ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી પૂર્વ મેયર અને પૂર્વ ધારાસભ્ય દલસુખ પ્રજાપતિનો 86મો જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. વડોદરા શહેરમાં ગોત્રી વિસ્તારમાં આવેલ સત્યનારાયણ લોન્સ ખાતે ચતુરભાઈ ખોડાભાઈ ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી 86માં દલસુખભાઈ પ્રજાપતિના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ખાસ ઉપસ્થિતિમાં રાજેશભાઈ પ્રજાપતિ તથા વિષ્ણુ પ્રજાપતિ તથા હસમુખભાઈ પ્રજાપતિ તથા સ્વામિનારાયણના સંપ્રદાયની સ્વામી તથા ધારાસભ્ય કેયુર રોકડિયા તથા મહાનુભાવોની હાજરીમાં 86મો દલસુખભાઈ પ્રજાપતિના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી અને લોકો જન્મદિવસની શુભકામના પાઠવી હતી. સાથે જ આ સાંસ્કૃતિક કાર્યક્રમો આયોજિત કરવામાં આવ્યા હતા. જય શ્રી રામ. 85 ભગવાનના આશીર્વાદથી પૂર્ણ કર્યા, 86માં પ્રવેશ કરીએ છીએ. ભગવાન રાખે ત્યાં સુધી જન સેવા કરવાનો નિર્ણય છે. અન્ય સમાજોની સાથે રહી અને ગરીબોને મુશ્કેલી પ્રત્યેનો પ્રયત્ન કરવા, હલ કરવા, મદદ કરવી એ અમારો ધ્યેય છે. જીવન કેટલું જીવવું એ તો ભગવાનના હાથમાં છે. જ્યાં સુધી આપણે સૃષ્ટિ ઉપર છે ત્યાં સુધી પરોપકારી કાર્ય કરવા અને કરવા માટે ભગવાન શક્તિ આપે અને એને કાર્યો કરીશું. આજે વસ્ત્રાલમાં ભવ્ય આયોજન છે. ત્યાં જમીન અમને દાનમાં મળી છે, 30,000 ફૂટ. કિંમતની વાત નથી કરતો, પરંતુ ત્યાં 500 દીકરીઓ અભ્યાસ કરશે. શિક્ષણ ભવન બનાવીએ છીએ અને ભારત દેશમાંથી છોકરીઓ બનવા આવી શકશે અને ભારત દેશની અંદર યુપીએસસી, જીપીએસસી, આઈએએસની ડિગ્રીની પ્રાપ્ત થાય એવા કાર્યક્રમો અમે કરી રહ્યા છીએ. વડોદરામાં પણ શિક્ષણ ભવન બનાવવાનું છે, એની પણ હવે જમીન દાનમાં આપી છે. તો જેટલા બને એટલો શિક્ષણ હેતુ છે મારો. અને હવે આ જમાનામાં શિક્ષણ સિવાય ઉપાય જ નથી. એટલે શિક્ષણ સારામાં સારું પ્રાપ્ત બધાને થાય એના પ્રયત્નો કર્યા છે. એના માટે વસ્ત્રાલમાં 2 શિક્ષણ ભવન સ્થાપિત થઈ રહ્યા છે અને પૂર્ણ થશે. વડોદરા શિક્ષણ ભવન પૂર્ણ થશે. અને આપ સૌને આજે મારા નિમંત્રણને માન આપીને વડોદરા શહેરના નગરજનો, નાગરિકો, મારા માતાઓ, બહેનો, ભાઈઓ બધા આવ્યા છે. બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. આપની લાગણી ને પ્રેમ છે એ સદાય રહે એ ભગવાન પાસે પ્રાર્થના. વડોદરા મહાનગરના ફુલકાઓને હરિપ્રભુ પરિવાર વતી અમારા અંતરના ભાવપૂર્ણ જય શ્રી સ્વામિનારાયણ. આજે દલસુખભાઈ અને રમેશભાઈના જન્મદિવસ નિમિત્તે અહીંયા ઉપસ્થિત રહેવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું. તેઓની હરિપ્રસાદ સ્વામી સાથે અભૂતપૂર્વ પ્રીતિ હતી અને અભૂતપૂર્વ સેવા ભક્તિ સમાજ અને સંસ્કૃતિની તેઓએ કરી છે એ ક્યારેય ભૂલાવી નથી. વડોદરા મહાનગર માટે એમનું પણ અભૂતપૂર્વ યોગદાન છે અને તેઓ અહીંયા ગોરવામાં મંદિર બનાવ્યું હતું ત્યારે સ્પેશિયલ સ્વામીજીને મૂર્તિ પ્રતિષ્ઠા માટે બોલાયા હતા અને મંદિરનું નામ પણ તેઓએ હરિધામ રાખ્યું હતું. એવી અભૂતપૂર્વ આત્મીયતાથી જોડાયેલા પાત્રો છે. તેઓના શ્રીચરણો ભગવાનના પાત્ર કરે કે તેઓનું સ્વાસ્થ્ય ખૂબ નિરામય રહે, ખૂબ એની સાથોસાથ વિષ્ણુભાઈ અને રાજેશભાઈને ભગવાન ખૂબ બળ આપે અને એમની જ રીતે એમના માર્ગે ચાલીને તેઓ પણ સમાજ અને સંસ્કૃતિની સરસ સેવા ભક્તિ કરે એવી ભગવાનના ચરણોમાં શુભેચ્છા. સૌને અંતરના જય સ્વામિનારાયણ. Subscribe now and press the bell icon. Never miss an update.